હું તમને કહું, તમે સર્વે કરજો. જે લોકોની પાસે હરામના પૈસા છે અથવા તો વધારે પૈસા છે, બેમાંથી એક, ડોક્ટર એને જ કાં લખી આપે કે દારૂ તમારા હેલ્થ માટે સારું છે, બે બે ટીપા પીધા કરજો? કા ગરીબને કોઈ લખી નથી આપતું? મને તો થાય આ એવો કયો રોગ છે કે જેની પાસે હરામના પૈસા હોય એને જ થાય? એ તો ગજબ ન કહેવાય? અથવા તો ભયંકર 100% છે. મને બતાવો એક પણ ગરીબ માણસ જે સવારનું રળીને હાંજે ખાતો હોય એને ઈ રોગ લાગુ હું કામ નથી પડતો? મારો તો ઈ જ પ્રશ્ન છે. જે રોગ, જે હેલ્થ પરમિટ જેને કહે છે, દારૂમાં હેલ્થ પરમિટ, તમે નામ તો જુઓ. આમ કે છે કે દારૂ આમ દુનિયા વ્યસનમાં સૌથી ખરાબમાં ખરાબ દારૂ છે. પેલા બસના પાટિયામાં લખવામાં આવતું, ખબર હોય તો, કે દારૂ, અરે દારૂડિયો દારૂને શું પીવાનો, દારૂ જ દારૂડિયાને પી જાય છે, એવા બધા સૂત્રો આવતા હતા. આજે પણ નશો જે છે એ નશાખોરનું જીવન જે છે નાશવંત છે, એવું બધું ઘણા બધા સૂત્રો અને વ્યસનની વાતો થાય છે. તો તમે વિચાર, એ ડોક્ટરે કેવા એ લખી આપે કે તમારે દારૂ પીવો જોઈએ હેલ્થ માટે. લે આલે, હવે આ તો ગજબ ન કહેવાય? એમ કે તમારે થોડી થોડી હિંસા કરવી જોઈએ કરુણા માટે. આવું હોય ક્યાંય? કરુણા માટે હિંસા, એ તો ગજબ ન કહેવાય? આ એના જેવી ઘટના છે. પણ જેની પાસે યા તો હરામનો પૈસો યા તો ધારા કરતા વધુ પૈસો, પછી ભલે એ રામ નો હોય, હરામ નો ન હોય, પણ એટલો પૈસો છે તો ઈ શું કરે? ડોક્ટરને ફોડી નાખે. અહીંયા રાજકોટમાં સિવિલ હોસ્પિટલ છે. આમાં શું છે, સિવિલ હોસ્પિટલ અધિક્ષક હોય ને, વડા, ઈ પાછા સહી કરી દે ત્યારે એનો મેળ પડે. કારણ કે ખાનગીમાં તો તમે ગમે એને કાવડી આપો તો એમ કે આવું સર્ટી કાઢી આપે, એવી માન્યતા છે. પણ માન્યતા છે એટલે એનું ગુજરાતી એ છે કે ખાલી ખાનગી ને અમને આપો એમ. અહીંયા આરામ ખાયા છે. તમારી જાણ ખાતર ન્યાય તમે પ્રસાદી ધરો પછી જ તમારું આવું નીકળે છે. એના મોટા મોટા છાપામાં લેખ, આર્ટિકલ બધું આવી ગયું. અને એ તો બાકાયદા રસીદ આપતા હતા. એક મંડળ બનાવ્યું છે સિવિલ હોસ્પિટલમાં, પોલીસનું ને ડોક્ટરનું એ મંડળ. એમાં જમા થાય, જેમ પાર્ટી ફંડમાં પૈસા જમા થાય ને રિસીપ્ટ મળે અથવા તો ઓનલાઈન બતાવી શકે, એવું વાત હતી. કે તમારે દારૂની પરમિટ જોઈએ છે? તો કે હા, તો અહીંયા 20-25 હજાર રૂપિયા ધરો, બોલો. અને એની રસીદ આપે કાયદેસર. એટલે જેની પાસે અઢળક સંપત્તિ છે અને એ વગર પરસેવાની છે, મોટા ભાગનાની, એ લોકોને દારૂ હેલ્થ માટે ઉપયોગી છે. હાલે, હવે દારૂ જો આરોગ્ય માટે શ્રેષ્ઠ હોય તો ગરીબને અધિકાર નથી આરોગ્ય જળવવાનો? નહીં, અમે તાળી પીને મરી જાવ બસ. શું કામ? ગાંધીજી ના પડી ગયા. તો તમે લઠ્ઠો પીને મરી જાવ તો વાંધો નહીં, પણ તમને પ્યોર દારૂ પીવાની મનાય, દ્રાક્ષનો, ઈ મનાય. આ કઈ બેવકૂફાની ચરમસીમા છે. અને તમારી જાણ ખાતર, ધારવીબેન, દારૂ બંધી જો ગુજરાતમાંથી હટી જાય ને તો દારૂડિયા ઓછા અને પોલીસ વાળા વધુ તરફડીને મરી જાય. બોલો, દારૂડિયાને કઈ ન થાય, એ તો ઠીક, સારું છે, ભગવાન દેતી ન થાય. પણ તરફડિયા મારીને મરી કોણ જાય? પોલીસ વાળા, હપ્તા ખાવ. એટલે આ ખટારા મોઢે દારૂ આવે, શરમાતા નથી? મારું છાપું હોય, હવે એમાં તમે તમારું ક્યાંક છપાવી જાવ, રોજે રોજ છપાવી જાવ, મને ખબર ન હોય, એવું બને કોઈ દી? એક દી ભૂલે ચૂકે ક્યાંક એક અવસાન નોંધાય, કોકની વધુ આવે તો આપણને ખબર પડી જાય કે 9 હતી તો આજે 10 કેમ છપાણી? દાખલા તરીકે, જો આપણામાં બુદ્ધિ હોય ને જાગ્રત હોય તો. એને બદલે હું એમ કહું કે ખબર નહીં, મારે 16 પાનાનું છાપું છે ને 2 પાના કોક બીજા છપાવી જાય છે, કોક બીજા નાખી જાય છે, તો મારી ના નાખવા જોઈએ એમને? આનો ધંધો હું? આ કઈ ગજબ ન ગળે ઉતરેની વાત છે. એટલે કઉ છું, આપણા શબ્દો બધાને કટશે, પણ વાસ્તવિકતા તો એ છે ને કે ગાંધીજી જન્માતા હતા, અહીંયા જ જન્માતા ગાંધીજી ગુજરાતના રાષ્ટ્રપિતા છે કે રાષ્ટ્રના પિતા છે? તો બીજા રાજ્યોમાં ગાંધીજી નથી, અસ્પૃશ્ય છે, ગાંધીજી ન્યા રાષ્ટ્રપિતા નથી? તો જ્ઞાની પ્રજાને દારૂ પીવાની છૂટ ઈ વળી કેમ ઉભા છો? એમ તો અહીંયા કૃષ્ણ જન્માતા ગોકુળ મથુરામાં, બરાબર? તો ત્યાં 1008 પટરાણી કરવા દો, લ્યો કે ભાઈ અહીં તો કૃષ્ણ જન્માતા ને, કૃષ્ણ ભગવાને 1008 પટરાણી કરી હતી, તો અહીંયા કૃષ્ણ જન્માતા, તો ઈ કરો. રામ અયોધ્યામાં જન્માતા, તેને કયો ખંદાય 14 વર્ષ વનવાસ ફિક્સ કરી નાખે. હવે આ ત્રીજી ટર્મ તો છે યોગીની. ભલા માણસ કોઈ ક્યાં જન્મ્યું એમ ન હોય. એના આદર્શો સારી વાત છે. મહાત્મા ગાંધીજી શું કામ? દારૂ સ્વયં ખરાબ છે, ગાંધીજી જન્મે કે ન જન્મે, દારૂ, બીડી, તમાકુ, જરદા, બધું વ્યસન તો ખરાબ છે જ. હમણાં જીએસટી માં 2 સ્લેબ કર્યા, 4 માંથી 2 સ્લેબ કર્યા, સસ્તું કરી નાખ્યું. બીજું બધામાં કર્યું 175 ચીજ વસ્તુમાં. કેમાં ન કરી ખબર છે? બીડી, જરદા, તમાકુ, એમાં ન કરી, એમાં હજી સાઈડમાં રાખ્યું, પછી વાત એમ. કા ભાઈ, ઈ વ્યસન નથી? સોફ્ટ કોલ્ડ ડ્રિંકમાં નાખ્યા,
ઠંડા પીણા ફ્લેવર વાળા વળિયારીનું શરબત તમે પીવો એની ઉપર 28% 40% કર્યા. હું કામ? ઈ કે બહુ નડતર રૂપ છે શરીરને. તો બીડી બીડી શું છે? જરદા શું છે? માણેકચંદ થી માંડીને બીજું બધું તમે જે ખાવ છો, ગુટકા ખુટકા જે કઈ, ઈ શું છે? એને ઈ નથી.